નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક શરૂઆત કરીએ માવઠાના મારથી. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પલટો જોવા મળી રહ્યો છે. એમાં તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ ગયા છે. તળાજા અને મહુવા વરસાદી છાંટા પણ પડ્યા છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને માવઠાની અસર ભાવનગર પંથકમાં હાલમાં જોવામાં આવી રહી છે. જેમાં તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધારના વાતાવરણમાં પલટો જોવામાં આવી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી પ્રમાણે વાતાવરણમાં માવઠું પડ્યું છે અને ધીમી ધારે આ વરસાદી માહોલ પણ અહીંયા સર્જાયો છે. ભાવનગરના તળાજા પંથકમાં ઝરમર વરસાદ છે. તણસા ત્રાપજ હાઈવે પર આ ઝરમર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે. માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. કપાસના પાકને વ્યાપક નુકસાન અહીંયા થઈ શકે છે. તો આપ જોઈ શકો છો ઝરમરિયો આ વરસાદ, ધીમી ધારે વરસાદ પડ્યો છે, માવઠું પડ્યું છે. હાલાકી આજે અને આવતીકાલે આ માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે અને એ જ રીતે આ માવઠાની અસર સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરમાં જોવામાં આવી રહી છે. ગીર સોમનાથના ઉના પાસે વરસાદી ઝાપટા પડ્યા છે. સવારથી હવામાનમાં પલટો છે. બપોર પછી માવઠું પડ્યું છે. ભર શિયાળે વરસાદ પડતા જ હવે ખેડૂતોની ચિંતા પણ વધી છે. એક તરફ ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો અને હાલમાં શિયાળામાં જે પાક હવે તૈયાર છે, ઘઉં અને અન્ય પાક તૈયાર થઈ રહ્યા છે, એમાં આ જે માવઠું છે એ મુસીબતનું માવઠું હાલમાં સર્જાઈ શકે છે. કપાસના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે. તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાંભામાં વરસાદી છાંટા પડ્યા છે. સાવરકુંડલામાં વીજળી સાથે વરસાદી માહોલ છે. રાજુલાના પીપાવાવ સહિતના ગામોમાં વરસાદ છે. માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં પણ મુકાયા છે. તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અને હવે અમરેલીમાં રાજુલાના પીપાવાવ સહિતના ગામોમાં માવઠાની અસર આપ જોઈ શકો છો. સાવરકુંડલામાં વીજળી સાથે આ વરસાદી માહોલ પણ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં માવઠું પડ્યું છે અને આ વરસાદી જે માહોલ છે મુશ્કેલી ઊભો કરી શકે છે. તો સુરતના ઓલપાડમાં સહકારી મંડળીમાં ડાંગરની ગુણી અને કપાસના જથ્થાને તાડપત્રીથી ઢાંકવાની કામગીરી શરૂ કરી છે. ઓલપાડ સહકારી મંડળીમાં લાખોની સંખ્યામાં ડાંગર તેમજ કપાસનો જથ્થો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે, જેથી ડાંગર અને કપાસને નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. વાદળછાયું વાતાવરણ આપ જોઈ શકો છો, જેના કારણે જે આગાહી છે એ આગાહી કારણે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તો આજે વરસાદી માહોલ છે જ, દક્ષિણ ગુજરાતમાં પણ મુશ્કેલી ન સર્જાય એટલા માટે કપાસ અને ડાંગરના સ્ટોક છે એના પર તાડપત્રી ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે માવઠું થઈ શકે છે અને માવઠાની અસર જોવા મળશે. ત્યારે અમારી જી 24 કલાકની ટીમ છે તે ઓલપાડમાં જે સહકારી મંડળીઓ આવી છે ત્યાં આગળ આવી છે. આપ જોઈ રહ્યા છો સહકારી મંડળીઓમાં લાખોની સંખ્યામાં ડાંગરની ગુણી પડી છે, કપાસનો જથ્થો પડેલો છે અને તેને ઢાંકવાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જે સહકારી મંડળીના જે સંચાલકો છે હવામાન ખાતાની આગાહી બાદ ચિંતામાં મુકાયા છે અને મજૂરો દ્વારા હાલ તો જે કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો. જે ડાંગર છે, મોટા પ્રમાણમાં જે ડાંગરનો જથ્થો છે તેને ઢાંકવાની શરૂઆત કરી છે. કારણ કે જો વરસાદ થાય તો મોટા પ્રમાણમાં ડાંગરનો જે જથ્થો છે તેને નુકસાન થાય, કપાસનો જથ્થો છે તેને નુકસાન થાય તેમ છે. તેને લઈને હાલ તો જે રીતે ઓલપાડના જે અલગ અલગ મંડળીના જે સંચાલકો છે તેમના દ્વારા હાલ તો જે ડાંગરનો પાક છે અને જો વરસાદ પડે અને જો નુકસાન થાય એ પહેલાં જ તકેદારીના ભાગરૂપે હાલ તો ડાંગરની જે ગુણીઓ છે તે ઢાંકવાની કામગીરી હાલ તો ચાલી રહી છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત.
કચ્છમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ પાર્કનું ઉદ્ઘાટન કરશે. ખાવડા પાસે રિન્યુએબલ એનર્જીનું સૌથી મોટા હાઇબ્રિડ પાર્કનું અહીંયા ખાતમુહૂર્ત કરશે, જ્યારે 8 કંપનીઓ રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટમાં રોકાણ કરશે. 30,000 મેગાવોટનો દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું અહીંયા ઉદ્ઘાટન થશે. સાથે સોલાર અને વિન્ડ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આગામી 15મી ડિસેમ્બરના રોજ હાઇબ્રિડ પાર્કના કાર્યનું પ્રધાનમંત્રીના હસ્તે પણ અહીંયા ખાતમુહૂર્ત થવાનું છે. તો વિશ્વના સૌથી મોટા સોલાર અને વિન્ડ એનર્જી પાર્કનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદી કરવાના છે. હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, 8 કંપનીઓ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં અહીંયા રોકાણ કરવાની છે. આનાથી કેટલો ફાયદો થઈ શકે છે કચ્છ અને ગુજરાતને? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતની બોર્ડર ઉપર વિશ્વનું સૌથી મોટું કહી શકાય એવું હાઇબ્રિડ સોલર પાર્ક આખો બનવા જઈ રહ્યો છે. 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક સાથે આ બનશે અને 60,000 હેક્ટર જમીનમાં આખો હાઇબ્રિડ પાર્ક ઉભો થવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વિશ્વનું સૌથી મોટું નજરાણું છે એનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે 15 તારીખે કરવામાં આવશે. અને બીજું સાથે જોવા જઈએ તો 6 સરકારી કંપનીઓ આમાં સીધી રીતે મૂડીરોકાણ કરશે અને 2 ખાનગી કંપનીઓ અદાણી અને સુઝલોન કંપની છે એ બંને આમાં ત્યાં એક પોતાનો પાર્ટ સીધી રીતે ભજવશે. તબક્કાવાર આમાં મૂડીરોકાણ કરવામાં આવશે અને ફેસ ટુ ફેસ આ કામગીરીને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જે સીમાઓ છે એની પાસે જ બિલકુલ આ સોલર પ્લાન્ટ હાઇબ્રિડ સોલર જે પાર્ક છે એ બનવાનો છે. સાથે સાથે એટલા માટે પણ એ ઐતિહાસિક દિવસ ગુજરાત માટે બનવાનો છે, કારણ કે પ્રધાનમંત્રી પોતે કરવાના છે. અને એ સિવાયનો બીજો જે પ્રોજેક્ટ છે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો, એક સાથે 5 જગ્યાએ પ્લાન્ટનું ખાતમુહૂર્ત એ દિવસે પ્રધાનમંત્રી ડિસેલિનેશન પ્લાન્ટનું પણ કરવાના છે. એટલા માટે પણ એ દિવસ ગુજરાત માટે ઐતિહાસિક છે, કારણ કે દરિયાઈ કિનારે વસતા લોકો માટે પીવાના પાણીની અને પાણીની જે સમસ્યા છે એનો પણ સુખદ અંત એ દિવસે આવશે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી. આભાર હેતલ. તો આખરે 15મી ડિસેમ્બર પ્રધાનમંત્રી કચ્છ આવી રહ્યા છે, જેમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ પાર્કનું અહીંયા ખાતમુહૂર્ત પણ કરવાના છે. અમદાવાદના નવરંગપુરામાં લિફ્ટમાં લોકો ફસાયા છે. અમદાવાદના મલ્ટી લેવલ પાર્કિંગની આ ઘટના છે. એએમસીના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. લિફ્ટ લોક થઈ જતા જ લોકો ફસાઈ ગયા છે. અમદાવાદના નવરંગપુરામાં લિફ્ટમાં લોકો ફસાઈ ગયા છે. એએમસીના મલ્ટી લેવલ પાર્કિંગની આ ઘટના હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. લિફ્ટ લોક થઈ ગઈ છે, જેના કારણે લોકો ફસાઈ ગયા છે. કેટલા લોકો ફસાયા છે એ થોડી જ વારમાં જાણકારી મળશે, પરંતુ આ લિફ્ટ લોક થઈ ગઈ, જેના કારણે લાઇટ જતાં જ લિફ્ટમાં ફસાયેલા લોકો હોવાનું અનુમાન હાલમાં સામે આવી રહ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવરંગપુરા ખાતે તૈયાર કરવામાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટમાં આજે 3 લોકો ફસાયા હતા. આ મલ્ટી લેવલ પાર્કિંગમાં અમદાવાદ મહાનગરપાલિકાની ઘણી કચેરીઓ કાર્યરત છે, જેમાં કચેરીના કામ અર્થે 3 લોકો આવ્યા હતા, જે ચોથા માળે લિફ્ટમાં ફસાયા હતા. વીજળી દૂર થવાને કારણે લિફ્ટ બંધ થતાં તે લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જો કે જેવી લિફ્ટ બંધ થઈ કે તરત જ પાર્કિંગના કર્મચારીએ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તરત જ ફાયર બ્રિગેડના જવાનો આવીને જે લોકો ફસાયા હતા તેમને બહાર નીકાળ્યા હતા. મહત્વનું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ પ્રકારની ઇજા થઈ નહીં હતી. ફાયર બ્રિગેડે સત્વરે 3 લોકોને બહાર કાઢીને રેસ્ક્યુનું કામ પૂર્ણ કર્યું હતું. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો જે લોકો ફસાયા હતા એ તમામને બહાર કાઢી લેવામાં આવેલા છે. આગળ વાત કરીએ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ખાસ વાતચીત કરી. કોરોનાની સ્થિતિ અંગે ઝી 24 કલાકે આ ખાસ વાતચીત કરી છે. હાલની હોસ્પિટલમાં 50%થી પણ વધુ બેડ ખાલી છે. એક સમય બેડ વધારવાની જરૂરિયાત ઊભી થઈ હતી. કર્ફ્યુ અને સરકારના નિર્ણયથી સ્થિતિમાં સુધારો થયો છે. રાજ્ય સરકાર જવાબદારીમાંથી છટકવા નથી માંગતી. અગ્નિકાંડમાં તપાસના આધારે કાર્યવાહી થશે તેમ નીતિન પટેલે વાત કહી છે. ગુજરાતની આરોગ્ય સ્થિતિની તમે વાત કરી કે આરોગ્યની સુવિધાઓ ખૂબ સારી છે. તમે જ્યારે પહેલી વખત આરોગ્ય મંત્રી બન્યા ને અત્યારે ખાસો વિકાસ થયો અને લોકોને જે છે કોઈ તકલીફ નથી પડી રહી, તે પ્રકારનો મુદ્દો તમે કહ્યો કે દિવાળીની રજાઓ પછી જ્યારે કેસ વધ્યા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓને દાખલ કરવાની પથારીઓ નથી, વ્યવસ્થાઓ ઓછી પડે છે. હવે શું થશે એવી ચિંતા બધા મોટા પ્રમાણમાં
જ્યારે વ્યક્ત કરતા હતા, અમે પથારીઓ નવી ઊભી કરવા માટે હોસ્પિટલો શરૂ કરવાની વ્યવસ્થા કરી હતી. એના બદલે હવે જે હયાત હોસ્પિટલો છે કોરોનાની સારવાર માટે, એમાં પણ 50% કરતાં વધુ પથારીઓ એ અત્યારે ખાલી છે. એક સારું નિશાની છે. પથારીઓ ખાલી થાય, દર્દીઓ ઓછા આવતા થાય, આવેલા દર્દીઓની સારી સારવાર થાય, દર્દીઓનો રિકવરી રેટ ખૂબ ઊંચો આવે, મૃત્યુ દર ઘટે, એટલે કોરોના સંક્રમણથી બધી જ રીતે પ્રજાને રાહત થાય, એ માટે અમે જે કામ કરી રહ્યા છીએ એ વખતે પણ મેં કીધું હતું. એટલે આજે મને સંતોષ છે કે અમારા આરોગ્ય વિભાગની કામગીરી એ જે જણાઈ આવી છે, દેખાઈ આવી છે, એ અત્યારે નજર સામે છે. સાહેબ, જે રીતે વાત કરીએ, જે મુદ્દાઓ રહ્યા, તો શું એમાં રાત્રિ કર્ફ્યુની કોઈ મહત્વની ભૂમિકા રહી? કેસ ઘટાડો જે થયો છે, જે 4 મહાનગરોની અંદર રાત્રિ કર્ફ્યુ સરકારે નાખ્યો, એની કોઈ અસર, પોઝિટિવ અસર જોવા મળી? જો આખા રાજ્યમાં કેસ ઘટી રહ્યા છે, રાત્રે જે બંધ રાખ્યું, કર્ફ્યુ કર્યો, એના કારણે રાત્રિના સમયે જે લોકો કેટલીક જગ્યાએ ભેગા થતા હતા, કેટલાક શહેરોમાં ભેગા થતા હતા, એ ઘટ્યું, ઓછું થયું, બંધ થયું. એના કારણે સંક્રમણ અટકાવવામાં પણ ચોક્કસ ફાયદો થયો છે. સાહેબ, બીજો એક મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં વારંવાર અમદાવાદ અને રાજકોટના આગકાંડ મુદ્દે સરકાર સામે સુપ્રીમ કોર્ટ સવાલ કરી રહી છે કે તપાસ સમિતિઓ બનાવી દેવામાં આવે છે પણ કોઈ ચોક્કસ રિઝલ્ટ નથી નીકળતું. સરકાર તપાસ સમિતિ બનાવી અને છટકી જાય છે. આ પ્રકારનું એક ટિપ્પણી કોર્ટે કરી હતી. શું ખરેખર સરકાર જવાબદારીમાં છટકી આવી? જો સરકાર ક્યાંય કોઈ જવાબદારીમાંથી કદી છટકવા ઈચ્છતી નથી. અમારો એવો કોઈ ઈરાદો પણ ન હોય. પણ જ્યારે નામદાર નિવૃત્ત હાઈકોર્ટના જજીસ જે હોય એમની અધ્યક્ષતામાં કમિટી બને તો એ જ્યુડિશરીના ઊંચામાં ઊંચા અધિકારી કહેવાય. એ પોતાની રીતે, સ્વતંત્ર રીતે, પોતાની પદ્ધતિથી તપાસ કરતા હોય ને સમયસર અહેવાલ આપતા હોય છે. એટલે એ પ્રક્રિયા ચાલુ જ છે. જ્યારે અહેવાલ આવશે ત્યારે અહેવાલ આધારે જે જરૂરી હશે એ પગલાં રાજ્ય સરકાર લેશે. તો આ હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે તમામ રીતે સારા સમાચાર છે. કોરોનાના મામલે જે પણ કામગીરી થઈ, દિવાળી બાદની સ્થિતિ છે તેની અંદર સુધારો જોવા મળ્યો છે અને સાથે જ જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર સરકારે જવાબ રજૂ કર્યો છે અને ફેબ્રુઆરી મહિના સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ યોજાઈ જશે. કેમેરામેન સિદ્ધ બગડા સાથે બ્રિજેશ જોશી, ઝી મીડિયા, અમદાવાદ. એનએસયુ અને યુથ કોંગ્રેસની આગામી ચૂંટણીમાં તક આપવાની માંગ. કોર્પોરેશન, પાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતી ચૂંટણીમાં ટિકિટ આપવાની માંગ કરાઈ છે. યોગ્ય અને સક્ષમ કાર્યકરોને ટિકિટ આપવા ચૂંટણી લડવાની માંગ કરાઈ છે. કોંગ્રેસના પ્રભારીને યુથ કોંગ્રેસના યુવાનોએ રજૂઆત કરી છે. આ અગાઉ પણ થરાદમાં એનએસયુમાંથી ટિકિટ આપવામાં આવી હતી અને જીત પણ મળી હતી. તો આ અનુસંધાને યુવાનોને, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ શું છે આપ જાણો છો એ રીતે, આગામી સમયમાં યુવાનોને વધુમાં વધુ ટિકિટ અપાય તે રીતે ખાસ કરીને કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં એનએસયુ યુથ કોંગ્રેસમાંથી વધુમાં વધુ ટિકિટ અપાય, તક અપાય તેવી વાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને કરાઈ છે. રાજીવ સાતવ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છે. ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એનએસયુ યુથ કોંગ્રેસ માગણી તો કરે છે, પરંતુ કેટલી ટિકિટો અપાય છે? રજૂઆત તો થાય છે કે ભાઈ અમને ટિકિટ આપવી જોઈએ, પરંતુ આ વખતે આ રજૂઆત કેટલા અંશે સાર્થક થઈ શકે છે? જનક વાત કરીએ તો જ્યારે પણ કોઈ પણ સ્થાનિક ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, એનએસયુ કે જે કોંગ્રેસની વિદ્યાર્થી પક્ષ છે તે અને યુથ કોંગ્રેસ જે કોંગ્રેસની યુવા પક્ષ છે એમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવે છે, પરંતુ તે વાતને ક્યાંય ધ્યાને લેવાતી નથી, કાને લેવાતી નથી. આ વખતે ફરી એકવાર જ્યારે રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અમદાવાદમાં છે અને તેઓ જિલ્લા કોંગ્રેસ સંગઠન સાથે બેઠકો કરે છે, ત્યારે એનએસયુ અને યુથ કોંગ્રેસના જે નેતાઓ ખરા તેમને રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તેમાં ટિકિટ માટેની તેમની માંગણી કરી છે. રાજીવ સાતવ તરફથી પણ જે યુથ કોંગ્રેસ અને એનએસયુના નેતાઓ છે તેમને પણ ખાતરી આપવામાં આવી છે કે જ્યાં યોગ્ય અને સક્ષમ ઉમેદવાર હશે તે એનએસયુ અને યુથ કોંગ્રેસને ટિકિટ આપવામાં આવશે. જી બિલકુલ. આભાર ગૌરવ. તો આખરે એનએસયુ યુથ કોંગ્રેસે માંગ કરી છે કે જે ચૂંટણી આવી રહી છે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, નગરપાલિકાની, એમાં તેમને વધુમાં વધુ મોકો મળવો જોઈએ. केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर हाल में प्रेस कॉन्फ्रेंस करिए सीधा जी उन पर कार्रवाई की मांग करता हूं. मैं समझता हूं पीयूष गोयल जी हैं तो जरा अंग्रेजी के जो हमारे मित्र होंगे उनको इस विषय में. Friends,
I would like to join my colleague Tomarji in condemning in the strongest terms the violent attack on our national president, Shri J.P. Nadda ji, and the General Secretary of BJP, Shri Kailash Vijayvargiya ji. It is a deplorable incident. It demonstrates a complete breakdown of law and order in the state of West Bengal. Since yesterday, there was evidence of inadequate police presence for the national president of the world's largest political party. There were clear signals emanating from the establishment that they were uncomfortable with the growing popularity of the Bharatiya Janata Party in West Bengal. And the attack, the way the stones were pelted on the cavalcade, you saw the size of the stones, you saw the injuries that our senior leaders have faced. It is fortunate Mr. Nadda's car was bulletproof. Otherwise, this clearly was an attempt to muzzle democracy in West Bengal. And we strongly condemn it. We believe strictest of action should be taken on the goons who have attacked the national president of the BJP. In fact, this is not only an attack on Mr. Nadda, it is an attack on the very foundations of the rich democratic tradition of India. Once again, we demand the strongest of action and condemn this heinous incident of attacking Shri J.P. Nadda ji. દોષિતો સામે પગલાં લેવાની વાત બંગાળની મમતા સરકારે સુરક્ષા ન આપી આ વાત કરવામાં આવી છે કારણ કે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેઓ બંગાળ પ્રવાસે ગયા અને તેમની કાર પર જે હુમલો થયો છે તેને ભાજપે વખોડ્યો છે. દોષિતો સામે પગલાં લેવામાં આવશે કેન્દ્ર સરકારે આ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો. બંગાળમાં તૃણમૂલ સમર્થકોએ પથ્થરમારો કર્યો. હુમલામાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ ઇજાગ્રસ્ત થયા છે. કોલકાતાની ડાયમંડ હાર્બર જતી વખતે આ કાફલા પર હુમલો થયો છે. હાલ જેપી નડ્ડા 2 દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેમની કાર પર આ પથ્થરમારો થયો હતો. बीजेपी अध्यक्ष जेपी नड्डा के दूसरे दिन 2 दिवसीय दौरे के दौरान जब वो डायमंड हार्बर आ रहे थे, लगातार अलग अलग जगहों पर तृणमूल कांग्रेस की तरफ से अटैक किया गया कॉन्वॉय और कई गाड़ियों को जो है तोड़ा फोड़ा गया. हमारे साथ सीनियर नेता है स्वपन दास गुप्ता सर. पूरे रास्ते में जो है अलग अलग जगहों पर प्रोटेस्ट किया गया, तृणमूल की तरफ से गाड़ियों को तोड़ा गया, स्टोन पेल्टिंग हुई. क्या पुलिस कहीं पर आपको नहीं दिखी? कल रात से हम लोग का खबर आया था कि यहाँ इलाका का लोकल एमएलए के उद्योग में ये ऐसा मोबिलाइजेशन चल रहा है और ये सब लोग पूरा ये ब्लॉक करने के लिए तैयार हो रहे हैं. हम लोग बहुत आज सारे मॉर्निंग में चलने के पहले हम लोग प्रशासन और पुलिस को बोला था. बोलने के बावजूद भी ऐसा कोई सिक्योरिटी नहीं दिया. बहुत सा गाड़ी को खतरा हुआ. जो बाइकर्स जो आ रहे हैं उनको हम पता नहीं है, शायद उनका तो ऊपर तो खतरा और ज़्यादा है. ये एक एग्जाम्पल है कि आज ममता बनर्जी के सरकार जैसा गुंडागर्दी की सरकार है, कोई विरोधी दल का कोई जगह नहीं देते हैं राजनीतिकरण में. एक राष्ट्रीय दल का अध्यक्ष यहाँ आए हैं राजनीतिक कार्यक्रम के लिए और ऐसा आक्रमण, ये तो कोई डेमोक्रेसी का कोई रूल ये नहीं बोलता. सर, ऑपोजिशन को क्या स्पेस नहीं दिया जा रहा है और लॉ एंड ऑर्डर सिचुएशन पर क्या कहेंगे? क्योंकि 65 किलोमीटर रूट में भी आपका कॉन्वॉय जो है अटैक होते हुए आया है. ये क्षेत्र अभिषेक बनर्जी का पार्लियामेंट्री क्षेत्र है. निवेश
गांव तक और खेत तक पहुंचे, इसकी संभावनाएं ना के बराबर थी और कानून के माध्यम से भी जो बंदिशें थीं वो खुले, इसका देश भर को इंतजार था। भारत सरकार ने प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार खेती किसानी आगे बढ़े, किसान की आमदनी 2022 तक दोगुनी हो, कृषि के क्षेत्र में निवेश हो, कृषक को आय सहायता के रूप में और अनुदान दिया जाए, योजनाओं को परिष्कृत किया जाए। इसके लिए मोदी जी के नेतृत्व में काम हुआ। आप सबको मालूम है कि 2014 से पहले सभी पत्रकारगण यहाँ मौजूद हैं, यूरिया की सीजन पर भयानक किल्लत होती थी और जब यूरिया की जरूरत राज्य को होती थी उस समय मुख्यमंत्री डेरा डालकर दिल्ली में बैठते थे कि हमको पर्याप्त मात्रा में यूरिया मिल जाए। यूरिया की कालाबाजारी होती थी और देश के अनेक स्थानों पर पुलिस लगाकर यूरिया बांटने का काम किया जाता था। कई बार ऐसी घटनाएं भी आती थी कि रेलवे स्टेशन से यूरिया लूट लिया गया, बीच में कोई यूरिया का ट्रक जा रहा था उसको रोक लिया, क्योंकि लोगों को ये रहता था कि अगर ये सामने से निकल गया तो यूरिया नहीं मिलेगा। मोदी जी ने यूरिया को नीम कोटिंग किया और गत 6 वर्षों में कोई भी यूरिया की किल्लत देश को नहीं हुई, किसान को नहीं हुई। सुचारू रूप से यूरिया की पर्याप्त मात्रा में आपूर्ति होती रही और इसलिए ऐसे तमाम सारे विषय हैं जिनको 6 साल में किया गया, मैं उनको आपके सामने रख सकता हूं। लेकिन सारे विषयों को करते 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 इस बात की देश को अपेक्षा थी कि कानूनों के माध्यम से भी हमको कृषि के क्षेत्र को आगे बढ़ाने की आवश्यकता है और इस मामले में पहले अनेक बार सरकारों के माध्यम से, कमीशन के माध्यम से, स्वामीनाथन साहब जैसे विद्वानों के माध्यम से ये रिकमेंडेशन की जाती रही। ये कानून आए तो इन कानूनों के माध्यम से सरकार की ये कोशिश थी कि किसान मंडी की जंजीरों से मुक्त हो और मंडी की परिधि के बाहर वह अपना माल किसी को भी कहीं भी और अपनी मनचाही कीमत पर बेचने के लिए स्वतंत्र हो, ये कानून में प्रावधान किया गया। मंडी परिधि के बाहर जो ट्रेड होगा उस पर कोई टैक्स नहीं लगेगा। अब स्वाभाविक रूप से किसान को बेचने की स्वतंत्रता मिल जाए, बिना टैक्स के खरीद फरोख्त हो, इसमें किसी को क्या आपत्ति हो सकती है। अभी कोई भी कानून इस बात को प्रावधानित नहीं करता कि 3 दिन के भीतर उसके उपज का कीमत बेचने के बाद उसको भुगतान हो जाएगा, लेकिन इस कानून में इस प्रकार का प्रावधान किया गया।